अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। प्रवीण चंद्र। जय सच्चिदानंद, कोटि कोटि प्रणाम। तो स्वामी जी जरा हाँ एक પેલું પૂછવું હતું કે મૂળ આત્મા મન વચન કાયા એ બે પાસે પાસે આવવાથી ચાર પ્રતિષ્ઠિત આત્મા ચાર પ્રતિષ્ઠિત આત્મા ઉભો થયો અને પ્રકૃતિનો છે એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા છે। હવે મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ની જે પુરુષાર્થ કરે દ્રષ્ટિથી એમાં એક સંસારલક્ષી હોય, એક મતલબ એક આધ્યાત્મિક લક્ષ તરફ હોય, મતલબ મોક્ષલક્ષી હોય, બરોબર? બોલો। હા, તો સંસારલક્ષી જે આપણે કર્મ કરીએ બિફોર ડેથ, તો આપણે બિફોર ડેથ આપણે જે કોઝલ બોડી બને એની અંદર આપણે જે કંઈ ચેન્જ કરવું હોય તો એ કરી શકીએ, જ્યાં જ્યાં આપણી સિગ્નેચર થઈ હોય, આપણી સંમતિ થઈ હોય, તો એ સંસારલક્ષી જે કોઈ ચીજ બની હોય એ એમાં આપણે મોક્ષલક્ષી બનાવી શકીએ, એને ભૂસી શકીએ ને, ભૂસી શકીએ ને। હા, તો એ કોઝલ બોડી બન્યા પછી જે સ્પીચ અને એક્શન બને એ ક્લાઉડમાં જાય, બરોબર? હા, કોઝલ બોડી બન્યા પછી ના કહેવાય, કોઝલ બોડી બન્યા પહેલા કહેવાય, બન્યા પછી કશું ના થાય। આ કોઝલ બોડી બન્યા, હા એ તો કહું છું કે બિફોર ડેથ તમે બન્યા પછી બોલ્યા, બન્યા પછી ના બોલાય, પહેલા બોલાય। સોરી મારી ભૂલ થઈ ગઈ છે બોલવામાં। તો બિફોર ડેથ એ પેલું સ્પીચ અને એક્શન પેલું એ કોઝલ બોડીમાં ફેરફાર થઈ અને મોક્ષલક્ષી બનાવી શકાય, બરોબર ને? યસ। અને પણ મોક્ષલક્ષી બનાવો ખરા, પણ તમારી તકલીફ શું થાય કે કર્મ મોડું પડે, કર્મ ઇરેઝ પણ થાય, પણ તમારી અજ્ઞાનતા મજબૂત થાય ને। તો અજ્ઞાનતા તો નાબૂદ કરવા માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ દ્રષ્ટિનો। અજ્ઞાનતા નાબૂદ કરવા માટે વિજ્ઞાનની જરૂર છે, સામાયિક પ્રતિક્રમણની જરૂર નથી। સામાયિક પ્રતિક્રમણ કર્મના દોષો માટે છે। એક મિનિટ, સામાયિક પ્રતિક્રમણ એટલે કે દોષને જોવા અને દોષને ધોવા એનું નામ સામાયિક અને પ્રતિક્રમણ કહેવાય સાદી ભાષામાં, બરોબર? દોષને જોવા એનું નામ સામાયિક, દોષને ધોવા એનું નામ પ્રતિક્રમણ, બરોબર? તો હું એ ધાર્મિક પ્રક્રિયા છે। અને કોઈ પણ મન વચન કાયની અવસ્થાને કુદરતી રચના જોવું તો પછી એ કુદરતી રચના જોયું તો પછી એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મો ભાસશે। અને કુદરતી રચના નથી જોયું અને માનો કે કર્મ ચાર્જ થઈ ગયું, ફેરથી જ્યારે એ કર્મ યાદ આવે, ચાર્જ થયેલું કર્મ ફેરથી યાદ આવે ત્યારે એને કુદરતી રચના જોઈ શકો તમે। પછી નેક્સ્ટ બર્થમાં ચાર્જ થયેલું એ પણ આવશે અને કુદરતી રચના જે પુરુષાર્થ કર્યું એ પણ આવશે, બરોબર? અજ્ઞાન નહીં પાકું થાય અને પેલામાં અજ્ઞાન પાકું થશે સામાયિક પ્રતિક્રમણમાં। બરોબર। અજ્ઞાન આપણે જે ઘાતી કર્મની અંદર જેટલા અજ્ઞાન છે એ તો નાબૂદ કરવા માટે આપણે જે પુરુષાર્થ કરીએ લાઈવ પ્રતિષ્ઠિત આત્મામાંથી, દ્રષ્ટિમાંથી, તો એ તો મોક્ષ માર્ગને લાયક સહાયક સંજોગો માગીએ આપણે, તો એ બરોબર છે? એ તો એનાથી તમે અજ્ઞાન નાશ કરવા માટે જ્યાં ઘડી વિજ્ઞાનનો ઉપયોગ કરો છો, સનાતન સત્યનો ઉપયોગ કરો છો, એનાથી એ પુરુષાર્થથી તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો જ પ્રાપ્ત થાય, કારણ કે તમે વિજ્ઞાન ઉપયોગ કરો છો, રાગદ્વેષ કરતા નથી, કરતા પણ નથી, માલિક પણ નથી, અને છતાં એ પુરુષાર્થ છે માટે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બને છે। એમાં તો ઓપ્શન છે જ નહીં, બરાબર? અને પ્રકૃતિને આપણે 6 તત્વોથી જોઈએ, એટલે 5 તત્વોથી જોઈએ, એક તો ચેતન તો એમને મેરે કેટાલિસ્ટ રહે, બરોબર? હા, એ 5 તત્વોથી જોઈએ એટલે આપણે એની અંદર પ્રકૃતિમાં ભળતા નથી, આપણે પ્રકૃતિથી અલગ રહી શકીએ, બરાબર? બસ બરોબર। તો એનાથી આપણે કેવળ દર્શન સુધી મતલબ આ જ પુરુષાર્થ કરવાનો છે ને? યસ। એટલે આપણા જેટલા છે પેલા ઘાતી કર્મમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય કર્મોને નાબૂદ કરવામાં એ જ આપણે પ્રયત્ન કરવાનો છે। બસ ઘાતી કર્મ, અઘાતી કર્મ તો કુદરત પૂરા કરે। હા, એ તો કુદરત ને, એ દર જન્મે ફરક પડી જાય ને, આ તો કેરી પૂરો થાય ને।
जय सच्चिदानंद, बहुत अच्छा बता दिया, जय क्लियर हो गया, हाँ सच्चिदानंद, क्लियर हो गया। जय सच्चिदानंद। जय सच्चिदानंद। स्वामी जी, जय सच्चिदानंद स्वामीजी। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. સ્વામીજી, મને પાવર ચેતન ને મૂળ ચેતન બે એક્ઝામ્પલ આપીને સમજવું હતું. પાવર ચેતન અને મૂળ ચેતન. પાવર ચેતન એટલે આ કર્મ બાંધીએ છે તે પાવર ચેતન કહેવાય, અને મૂળ ચેતન એટલે કાયમનો પાવર, એમાંથી ઉત્પન્ન ને નાશ ન થાય. પાવર ચેતન એટલે ચાર્જ થાય, બીજા અવતારમાં ડિસ્ચાર્જ થાય. તો સ્વામીજી, એમાં તમારું આ અવતારમાં કોઝલ બોડી બન્યું એ પાવર ચેતન થઈ ગયું, પછી બીજા અવતારમાં રિઝલ્ટ આવે ત્યારે ડિસ્ચાર્જ થઈ ગયું. પાવર ચેતન ટેમ્પરરી હોય, મૂળ ચેતન પરમેનન્ટ હોય, એમાં પાવર પ્લસ માઇનસ ના થાય. પાવર ચેતનમાં પાવર પુરાય અને પાછું ઉકલે, પુરાય પાછું ઉકલે. બરાબર. તો સ્વામીજી, આ જે આપણી બધી બિલીફો છે, રોંગ બિલીફો, એ બધી પાવર ચેતનમાં જાય બધું, એટલે તો ઉકલે છે ને. આ બધો પાવર ભર્યો તો એ તો ઉકલે છે. આખું આ લાઈફ શું છે, ભરેલો પાવર ઉકલે છે, મનનો, વચનનો ને કાયાનો. બરાબર. તો સ્વામીજી, આમાં એક એક્ઝામ્પલ એવું આવ્યું હતું કે ભાઈ આ ડોલ છે, ઢીંગલું છે, એમાં આપણે સેલ નાખીએ તો એ બધું બોલે કે ભાઈ આઈ એમ સ્લીપિંગ, આઈ એમ વોકિંગ, આઈ એમ હંગ્રી. તો એ સેલ પુરાય છે સ્વામીજી, આપણને દેખાય. તો એ જ ઇઝ ટુ રિયલમાં આપણામાં જે એ સેલ થી ચાલે છે આપણને ખબર પડે છે, એવું આપણા બોડીમાં મૂળ આત્મા એ જ પાવર સેલ ઇઝ ઇક્વલ ટુ. અહીંયા આગળ સેલ મેન મેડ છે, અહીંયા આગળ સોલ પરમેનન્ટ છે. એક્ઝેક્ટલી. પણ તમારે પેલું પાવર છે ને, એ પાવર ની અંદર ડોલ એક ની એક રે ને પાવર બદલાય છે, આની અંદર પાવર એક નું એક રે ડોલ બદલાય છે. એક્ઝેક્ટલી. અચ્છા, સમજી ગઈ. બરાબર, બદલાય છે ને બધી. હા. હવે સ્વામીજી, બીજો એક પ્રશ્ન એવો હતો મારી સમજણ કે મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા, એ થોડુંક સમજાવો ને. મહાવીર ભગવાન એક પૂતગલને જોતા હતા, એટલે પૂતગલ એટલે ફિઝિકલ બોડી ને. અચ્છા, હા. હંમેશા જ્ઞાનીઓ ફિઝિકલ બોડી ઉપર ધ્યાન જ ના આપે, કારણ કે એ તો કુદરતી રચના છે, એમાં શું એમને જોવાનું છે. પણ પૂતગલ નો મતલબ થાય મહાવીર જે કઈ પણ ભોગવી રહ્યા છે કર્મ, એ પૂરણનું જે ગલન છે, એક જ સિદ્ધાંત છે. ગલન કયા પ્રકારનું છે, પૂરણ કયા પ્રકારનું છે, એ ઇમ્પોર્ટન્ટ નથી, બટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ. મહાવીરે ગયા અવતારમાં જે પૂરણ કર્યું છે એ જ ગલન થાય છે. ધેટ્સ ઇટ, નોટ અધર થિંગ્સ. એટલે આજે ઉકલતા મહાવીર પાસે કોઈ ફ્રીડમ નથી, માટે મારે એને કુદરતી રચના જોવાની છે. એવી રીતે દુનિયાભરના કોઈ પણ મન વચન કાયાનું પણ મન વચન કાયા ઉકલતા છે, એ કુદરતી રચના છે. ટૂંકમાં પૂરણ કરેલું ગલન કરવું આ સનાતન સિદ્ધાંત છે. એટલે સ્વામીજી, બધા પૂતગલને લાગુ પડે, એ બધા પૂતગલ માટે સિદ્ધાંત, એ સિદ્ધાંતને જુએ છે, અવસ્થાને નથી જોતા. ઓકે, સમજી ગઈ. એટલે એ બધા પૂતગલનું એવું જો આપણે જેટલાને જોઈએ બધા પૂતગલનું એક જ સિદ્ધાંત, પૂરણ કરેલું ગલન થાય છે. આપણને શું લાગે છે, આવું કેમ થયું, આવું કેમ થયું, આવું કેમ થયું, મેં આવું કેમ કર્યું, પેલા આવું કેમ કર્યું. એક ક્વેશ્ચન કેમ થાય છે, આપણને પૂરણ ગલનનો પ્રિન્સિપલ હાજર રહેતો નથી. જયારે પ્રિન્સિપલ હાજર રહે ત્યારે આપણને તરત દેખાય કે પૂરણ કરેલું ગલન થાય છે, એમાં નથી આ મન વચન કાયા અપાય ચોઈસ, નથી સામે વાળાના મન વચન અપાય ચોઈસ. પૂરણ કરેલું ગલન થાય છે, ચોઈસ ક્યાં છે? એટલે બધા, એટલે એ રીતે નિર્દોષ દ્રષ્ટિ આવે ને કે બધા એટલે પ્રિન્સિપલ થી જુએ છે, માટે કરતા દેખાય નહીં, માલિક દેખાય નહીં, કઈ જ નહીં. ઓકે. અને ત્રીજું એક નાનો સ્વામીજી, જો ટાઈમ હોય તો, કે મોટર, બંગલા, વૈભવ એ પરિગ્રહ નથી, મન વચન કાયા એ મોટામાં મોટો પરિગ્રહ છે. કારણ કે મન વચન કાયા ના હોય તો મોટર બંગલા હોય નહીં. એકડો જ ના હોય તો બગડો ક્યાંથી હોય? અચ્છા, એ વાત એ સાચી. ઓકે સ્વામીજી, બહુ સારું રહેશે. બહુ હવે તો એક્ઝેક્ટનેસ માં આવતું જ જાય છે. બહુ આપણા ખૂબ પ્રગતિ કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. યસ.